ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે દશામાનો છે ચોથો દિવસ. તો બધું રાતે ઉપર દીધી છે જો કમ્પ્લીટ. તો દશામાના દર્શન કરી દીધી. ગુડ મોર્નિંગ. ગાઈસ બાપલો મને તો બીમાર પડી છે, દવાખાને લઈ જવી પડશે. ઉપર ચાલી બેસી શું લાગ્યું બેટા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધો? ચા પીધો? કેટલો પીધો? ઘણો બધો પીધો. તો ગાઈસ આપણે જેટલા વર્ધી પણ ઘેર આવી ગયા છીએ. બબલુને તો સામાન બધો લાવી દીધો લાગે છે. શેમ બધો લાવી દીધો સામાન? ટેસ્ટ થઈ રહેશે? હા હા. તો ગાઈસ આજ તો બિસ્તરા મોટલા બધા હોય આવી ગયું છે. અને હવે જેમનો બાટલો સાલ છે તો મેં હોય રહ્યો નહીં. હું ના સોરી लहन खोली कर देता हूँ. जोड़ आरती नहीं करी तो गैस आरती उतरવાનો ટાઈમ થઈ ગયો છે. જય દિશામાં ધૂમ રીતે ચાલો છો બહાર. ઓલું કરી તો ધોવાળો થાય ઓલવા નહીં ધોવાળો ના થાય ગહી તાળી તમે ગહી બનાવ રોટલીઓ લે બનાવે રોટલીઓ. જો આજ તો અમારા રોટલી બનાવશું. મને તાવા આવે ને એક આજ તો રોટલી બનાવશું. તો દરેકના તાવા આવવાનું રોટલી બનાવવાની સપોર્ટ કરવાનો બૈરાનો. બીમાર પડે તો નહીં સપોર્ટ ના કરીએ તો પછી રોટલા ખાવા જ ના મળે કે. તમને રોજ રોટલા બનાવીને ખવડાવી આપીએ અને તમે અમન તાવા આવો અને તમે એ ના બનાવો તો આવડું છે રોટલા. તને રોજ કરતા હોત હા બસ અમે રોટલા કરવા બંધ કરી નાખીએ. તો રોજ કરો ને તો રોટલા કરવા બંધ કરી નાખીએ. તમને ના ફાવા દાદા મળે ધુવાળો ઉડાસ રોટલા મય તો ગેસ એવો છે. આ ગેસ ખરો ને એ બાજરીના રોટલા કરવા હોય ને તો જો ખાલી ગેસ જેટલું લાગે.
3000 વાળી સગડી લાવી દીધી છે ને બરોબર લાગે છે નહીં આના પર ઝડપી રોટલા કરવા વાળું હોય ને તો જ નક મંદુ હોય ને તો બધા રોટલા બળી જાય ફટાફટ કરવા પડે અમારે તો અરે સપોર્ટ કરું છું પણ હું તમે પણ સપોર્ટ કરજો તો કઈ જો બબલો રોટલી કરે છે થોડી બાકી છે એ બધી જાય જો બે બનાવીશ બે ત્રણ જ બનાવીશ ફાવતું નહીં ને ના ફાવા પણ રોટલી લોકો થઈ જાય હજી રોટલી થઈ જશે મારી યાર બપોરી થઈ જાય રાતે તો બપોર તને આવા બનાવીને ખાઈ લીધા હોત તો ના તો ખાવું ને તો બપોરે હા ખાવું નતું ઓવો બનાવીને ખાધા ના કરતા ચાલે તો ટંકર ખાવું શકે રાતે ખાવાનું જ ધરે તો બસ બબલું જો અપ્પા તો હવે જમવા બેઠી છે અને શાક બનાવીશ ખબર તને આજે તો મારી પસંદગી લાવે છે ગમી છે શાક ગમી છે ખરું ને કદી ગમાડતો છે નહીં પણ આ પહેલી વાર તો ગમી ને એવું લાગે એ તો તાજુ લાગે ને તેને જેવું લાગે તો કદી ના ગમાડે તાજુ હોય તો ખાવા કોઈ તો બસ સરસ મજાનું જો પાપડીઓ ફુલેવર લાય છે ખાવા બેસી જાવ હવે ખાઈ લઈએ તાર નાશ લેવું છે હા તાર નાશ લેવું છે નહીં લેવું ને તો જો આજે આનું છોકરું એમ કરી શકે ને આ ટેક આ પહેલાંથી તમે કટે પાડેલી છે શાનની એ પાડી છે તઈ કેમ ના સલાવા લઈ જતા કે તારે તમે શેમ ના સલાહ કરી લઈ જઈએ કેટલી વખત આ તો હવાન આનંદપુરા તને તું કે મને કપ થઈ જાય છે એટલે કપ થઈ ગયું મસ્ત ઠંડુ ઠંડુ લાગે તો નાશ લેવા માટે પેશિયલ મશીન થયો ને તો ગેલ લાવે છે નહીં સીધા તો પેલું ભટુરા કે બટુડા તો 2 મહિના એવા કિકરે પાડે છે તેમ કીધું બહાર નીકળું જોજો સીધા બહાર નીકળું તારા શ્યામ કઈ તો નાખ્યા મૂછે એટલે હું બમ નાખો તો નહીં ના નાકામાં સારું હેડે તો અરે ટોટીઓ છે અરે મશીનમાં નાખવાની જો તાપ તાપ મૂકવા આખું થઈ જાય નહીં ભાઈ પાણી પડે છે ને નાખે મશીન છે ભરાય આવાજ મેં બમની જાય છે ને ઊંડો શ્વાસ લે મય સર ઊંડો લેવાનું હેમાં ટોટામાં ટોટા ફેર પડે રાતે નાક નહીં ભરવાના હોય એ ટોટો સાજી મોઢામાં ગાલ મોઢું વાંકી દેમ લે મગ ઉતાર નાકે જેવા કાઢવાની નાકે જેવા કાઢવાની એટલે ઉતાર દેવાનું નાકે જ ઉતાર દે મોઢામાં ગળી જા ગળી દેવાનું અને નાકમાંથી હવા બહાર કાઢવાની તો કહેશે આવા દર્શન થયું હોય તો બેઠા બેઠા મને એમ નાશ લેવું પડશે નહીં મને
એ પેલું તો શું હોય ખાસ હા આ દવાખાનમાં તો બધા નોમ નાકામ ગાલેલું હોય શું હોય હું તો કદી જિંદગીમાં બયાન નહીં ભરા દેતો એવું તો એ શું આ એટલા માટે જ હું લાવી એવું દીધું હોય ને, નાકમાં ના બરાબર પડે અને પછી એકબીજાનું સવાલ પેલો થાય ને તો પછી આપણે રોગ થાય એટલે હું નવું લાવી દીધું મશીન આ દઉડ લઈ ગયા પણ અમુક લાપુસ નવું ના આમ તો તો સર. એમ કહું અમારે જોવાની વસ્તુ લાવી જ દેવાની તો બોલે ચાલે તાપ થઈ ગયો તમે આમ થોડીક છે દવા થોડી તો સોયની ઘણી હતી દવા છે કેટલી છે આ રહી દો આ બધ નમાઈ દો ભાઈ ના ખાતે રાખ બટી ગયું હા આ મારી હોસ્પિટલ મેલા પેલું એક તો ખોલતા જ નતો અને દવા લેતો તો લ્યો આ કાલે બતાવી મેળવાની છે હા વાંધો એવું છે તો બસ આજનો વિડીયો આટલા સુધી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.